બનાસકાંઠાનો સૂકો ભટ્ટ કહેવાતો વિસ્તાર અત્યારે દરિયામાં ફેરવાઈ ગયો છે। એક જ દિવસમાં 4 થી 5 ઇંચ વરસાદ ખાબકતા નડાબેટનો રણ વિસ્તાર અત્યારે દરિયો બની ગયો છે। ત્યારે મેઘતારાજીનો તાગ મેળવવા ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। રણ વિસ્તારમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઉનાળામાં જ્યાં એક બેડું પાણી મેળવવું હોય તો કિલોમીટરો સુધી રજડપાટ કરવી પડે છે, તે વિસ્તાર અત્યારે પાણીથી તરબોળ થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે દરિયામાં ફેરવાયેલા આ રણનો નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ નડાબેટ પહોંચી રહ્યા છે। હાલ આ જે પાણી ભરાયું છે એની સાથે ઇતિહાસને પણ જોડવામાં આવે તો ઘણા વર્ષો પહેલાં જ્યારે જૂનાગઢના રા નવકણ જેની બેન ચાહલ સિંધમાં હતી ત્યારે એ જેને મળવા જતો હતો ત્યારે અહીં દરિયો હતો અને દરિયામાંથી જ્યારે મા નળેશ્વરીને એણે પ્રાર્થના કરી ત્યારે દરિયામાંથી માર્ગ મોકળો કરીને એણે સિંધમાં જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો। એ જ ઇતિહાસ સાથે પણ અત્યારે આની આ ભૌગોલિક આજે છે એ પરિસ્થિતિ સર્જાણી છે, એના લીધે જ પાણી ભરાણ્યું છે। નળેશ્વરી માતાના દર્શને આવ્યા હતા, ત્યાં પછી અહીં રણમાં દરિયા જેવું વાતાવરણ બન્યું છે અને એક આહલાદાયક વાતાવરણ છે અને અત્યારે એટલું બધું જોવે ઉઠ્યું છે અને એકદમ દરિયાનો નજારો એ જોવા મળે છે। બનાસકાંઠામાં દરિયો નથી, સૌરાષ્ટ્રમાં દરિયો છે। અત્યારે સૌરાષ્ટ્રના દર્શન કરવા હોય તો અહીં નડાબેટ પધારો। અમે થોડા દિવસો પહેલાં અહીંયા પણ આવ્યા હતા, ત્યારે અહીંયા વરસાદ નહોતો અને આ બધું રણ હતું અહીંયા, અને હવે આજે 2 દિવસ પહેલાં કાલે વરસાદ થયો છે એટલે અહીંયા બધું પાણી ભરાણું છે। અમે દેખવા આવ્યા છે, બહુ સારો નજારો છે અને કુદરતી રીતે ખીલેલું છે। અત્યારે બહુ મજા આવી રહી છે અમને દેખવાની। બનાસકાંઠા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે સરહદી જિલ્લાની વાત કરવામાં આવે તો સરહદી જિલ્લામાં ગઈકાલે 8 થી 9 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો હતો। ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો જે નડાબેટ છે સરહદી વિસ્તારનું પાકિસ્તાન બોર્ડર છે અને ત્યાં બોર્ડરનું આપણું બનાસકાંઠાનું જે છેલ્લું ગામ છે ને જે નડાબેટ ખાતે માં નળેશ્વરીનું ધામ છે ને ત્યાં આગળ એક રણ છે ને જે રણ છે ત્યાં આગળ અત્યારે ગઈકાલે વરસાદ પડવાથી એ રણ અત્યારે દરિયો બની ગયો છે। મહત્ત્વની વાત કરવામાં આવે તો આ રણ 2 દિવસ પહેલાં સૂકું હતું અને ત્યાં આગળ પાવર હતા ને એવી ઝાડી ઊભી હતી। ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે અત્યારે આ રણ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે આ રણ છે તે બનાસકાંઠાનું છે ને બનાસકાંઠાના રણમાં અત્યારે જે આ રણ આખું દરિયામાં ફેરવાયું છે, જેને આપ સીધા દ્રશ્યો જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ને આ પાણી એક દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે અહીંયા જે લોકો છે, પર્યટકો છે, અહીંયા આગળ જોવા માટે ઉમટ્યા છે, જેને લઈને અહીંયા જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે આ લોકો છે અહીંયા આગળ મોજ માણવા આવ્યા છે। અહીંના સરહદી વિસ્તારના જે લોકો છે અહીંયા મોજ મસ્તી કરે છે, જેને લઈને આ જે નડાબેટનું જે એક સૌંદર્ય સ્વરૂપ અત્યારે રૂપ ધારણ કર્યું છે, જેને લઈને અત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ નડાબેટનો જે રણ હતું ને આ રણ છે જે આ દરિયો બન્યો છે ને અત્યારે તમામ પ્રકારનું જે આ સૌંદર્ય છે અહીંયા લોકો બહારથી પણ અહીંયા પર્યટકો છે તે અહીંયા કુદરતી સૌંદર્ય છે તે જોવા આવતા હોય છે, પરંતુ અત્યારે જે આ રણ વિસ્તાર છે ને નડાબેટ છે તે આગળ આ દરિયો બનતા અત્યારે બનાસકાંઠાનું જે નડાબેટ છે નડાબેટનું જે સૌંદર્ય અત્યારે ખીલી ઉઠ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।